ફાઇનલી આપણે પહોંચી ગયા રોયલ લોકોના રોયલ મેળામાં રાજકોટ. બધે તો આપણું શું વાગે હાઈતામાં આઈટમમાં જવું તો પડે. બ્લોગ બનાવવાનો તો કેદુનો પડ્યો હતો. આપણે ફરવા વહી ગયા તો દીવ. એડિટ તો કરવો પડે ને. ચાલો આપણે ગયા અંદર. આ માર્કેટ લંડનની થીમ તો કેટલા અહીંયા આવીને ફોટા પાડી ગયા જરાક કહી દીજો કોમેન્ટમાં આપને. ₹100 ટિકિટ હે, ટિકિટ વસૂલ જેવું છે. ફોટા બોટા પાડી લઈને મજા કરી લેવાની. કિશુબેન વળી તો રમતા કે મારો સૈન તો લ્યો એમાં સમજો હું કરો પપ્પા કે વળી આગળ હાલતા ત્યાં તો ભાઈ ચકલા કોઈ બાદ ન પડે ફોટા પાડતા હતા. ફોટવાની ઈચ્છા તો આપણી હતી પણ ટ્રાફિક એવો હતો, વારો આવે એવું હતું ને. એક આખી બેબી હતી ફોટા પાડતી. મેં આપણે આવવાની જવાય અંદર તો આમાં તો બોર્ડમાં કે ચકલા પોપટ અંદર છે તો આપણે વળી ભાઈ કે ચકલા પોપટ જવા અંદર. અંદર ગયા ત્યારે ખબર પડ્યા તો રસના ચકલા પોપટ ખોટા નીકળ્યા. થોડા આગળ આવેલા પૈ ખબર પડ્યા લે આમાં તો સાચા હોતા નથી. કિશુબેનને જામો પડી ગયો, મજા આવી ગઈ જોવાની. બધા આમાં જોતા હતા. હું એ છે કીધું પછી ખબર પડી નીચે આમ નજર કહેતા તો ઉંદરડા જેવડો સસલા બેઠા હતા. હા લે કીધું ઉંદરડા જેવડો સસલા હતા. પ્રિન્સભાઈને તો મજા આવી ગઈ જોવાની. દર્શિલભાઈ તો હાથના પકડતા હતા. પછી થોડું હાથમાં આવે ને એ હાથમાં નહીં હાલ આગળ થોડાક આગળ ત્યારે લાંબી ડોઈ કોડો બેઠા. અને શું કહેવાય મને ખબર હોય કોમેન્ટમાં જરાક કહેજો ને. છે એમ બાકી લાંબી ડોઈ કોડા કોઈને ખબર હોય તો કહેજો ને શું કહેવાય. અને જોવામાં ટ્રાફિક એવડો હતો. મેં ગરમી એવી થતી જાય આગળ વધે ગઈ તો ગાજી વાર ઊભું હોય આગળ લાઈન લાગી. ત્યાં તો મચ્છી હતી. કિશુબેનને જોવાની મજા આવી માછલા. આમાં કિશુબેનને આવું હોય તો બીજું કંઈ જોઈએ નહીં. આગળ જોઈ તો મોટા મોટા માછલા હતા. હાલો તમને બતાવી દે એમાં શું થઈ ગયું જોઈ લ્યો. પોટામાં હતા હાચા નતા. હાચા નનકા જતા તો હું આગળ જતા મને ખબર પડી કે આમ એકનું મર્ડર થઈ ગયું છે તો હવે આપણે જોવું તો પડે. હાલો તમને બતાવી દે એમાં શું જોઈ લ્યો. આ બધા બાંધતા હતા. નીચે જોયું ત્યાં મર્ડર થઈ ગયેલું પડ્યું હતું. એના આત્માને શાંતિ મળે એવી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી નાખજો એટલે એના આત્માને શાંતિ મળે. જોઈને આપણે ત્યાં આગળ હાલતા તો કિશુબેન કે ના મારે જોવા છે. મને મજા આવી તો પકડ ખારી થઈ ગઈ છે. હાલો ગરમીના બહાર નીકળો કીધું
થોડાક આગળ હાલતા ત્યાં બાપા ગણપતિને દર્શન થઈ ગયા. ગણપતિને પૈકી આપણે લાગુ પડે એમાં હાલે નહીં. જય ગણપતિ બાપા. તો આ ભાઈ નવરા બેઠા બેઠા પૂગા ઉડાડતા તો પછી મેં લાવન મફતની મજા લઈ લે આપણે કીધું થોડીક વાર. તો કિશુબેનને બધી ફૂગા પકડવા માંડી એને તો મજા. તો પ્રિન્સભાઈને બોલવા મેં તમે અહીંયા આવો કીધું તો શરમાવા માંડ્યા કે ના મારે ના આવું બીક લાગે. ત્યાં પછી આગળ જતા બેબી ડોલ આવી તો મજા આવી જોવાનું. તમને બધાને બતાવી કીધું હાલો આગળ જતા થોડીક ખરીદી કરી લીધી. 10 રૂપિયા ફરફર્યું લઈ લીધું. ભલે ઉડાડે કીધું ઘરે પોગવા નહોતી રસ્તામાં તોડીએ નહીં છોકરી. તો અહીંયા તો ઓલું ભૂત ટેંગાતું હતું. જીજાજી કે આપણે લેવું જ છે આને કે આ ઓલું ભૂત છે. બધા ન કહેતા કે આ થાય તો મોટું થાય. હા એ જીજાજી કે આપણે લેવું જ છે. તો બધા કીધું રહેવા દો ને ન લે વળી મોટું થાય તો ક્યાં રાખશું. એટલે હવે આપણે જવા દીધી આગળ ગાડી. આ લેવાય નહીં હાલો કીધું. તો કિશુબેન આટલું લેવાનો તો આપણે ફોન તો નવો છોડાવી લીધો ફોન. કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ તો કહી દીજો. ફોનનું અનબોક્સિંગ એ આપણે ન્યાન જ કરી નાખ્યું. ફોન લઈએ એટલે હોય. હા જોયું યાદ આવે કાંઈ નનકા હતા ત્યારે આપણે આ જ વાપરતા. એટલે છોકરીને કોંગ્રેચ્યુલેશન કહી દીજો. આપણે આપણી છોકરી આટલો લીધો ફોન. આઈફોનની રિંગટોન કાંઈ ન હોય એવી તો અમારે રિંગટોન વાગે. આ રિંગટોન જ કંઈક યાદી નહીં એવી યાદ છે. વાત પૂછમાં એ બચપનની યાદી આ રિંગટોન રહી તો આપણી. જે ફોનના માલિક હતા એને આપી દીધો ફોન. પછી ફોન લઈને તો બેન ખુશ થઈ ગયા. ફોન લઈને પછી આપણે થઈ ગયા ત્યાંથી હાલતી ના ત્યાં આગળ તો ગ્લાસ પાડતા હતા. એ પડે બાપા એને ગોઠવા જઈશ ને કહી દે તમે ગમે તેટલી મહેનત કરો તો ન પડે. મેં હાલો આ ધંધો ન કરાય કીધું. બંદૂક ફોડી લે ભાઈ. તે દર્શનભાઈ લઈ લીધી હાથમાં બંદૂક. લે કેશુબેન બીજું રમકડું ગયું તે લઈ દે ઉપર લાઈટ ઓર એમાં હાલે નહીં. હા તો હાલો બીજી વાર કોંગ્રેચ્યુલેશન કહી દીધું. દર્શનભાઈ તેને પપ્પાને જ ગોતતા હતા કે મારા પપ્પા હાટોલ લેવા ગયા છે આવ્યા નથી. દર્શનભાઈ તેને પપ્પાને ગોતતા હતા. તેના આગળ આવતા હતા એના પપ્પા બાહુબલી બનીને ઊભા હતા. માહિષ્ય મતી કોઈ ના હતું પણ કંઈ ભેગું થાય એવું હતું નહીં. નિશાનમાં મારું નતા 3માંથી 2 મારી દો એટલે કંઈ ગિફ્ટ આપે પછી લાગે એમ તો હતું નહીં આપણા કરતા. મેં કામ મેકો હાલો આગળ કીધું. ત્યાં છોકરા વળી જીત કરી અમારે ગુલ્ફી ખાવી. તો છોકરાનું ખાલી બાંધું હતું ખાવી હતી અમારે. ત્યાં તો આ કંઈક નવું લઈ આવ્યા હતા. આના હિસાબે દર્શનભાઈ રોતા હતા. પપ્પાએ ત્યાં આવીને સરપ્રાઈઝ આપી. એ હા હાલે એમાં તો એ તો કોથું મારી લે ગુલ્ફી ખાઈને ત્યાં હાલતા. ત્યાં તો બ્રેક ડાન્સ આમ તમે જોવો તો ખરા. આપણે ખાલી જોયું જ છે બેઠા કેમ નથી. ત્યાં છોકરા મોટર વખત આપણે ના તમારી આ કેસ ઉડિયાવાળા ઉડાડતો તો આટલું બધું કોણ બે બાપા. આપને લાગે બીક પાસે. હાલો તો તમને બતાવી દે મેળો. તમે જોઈએ રાખો થોડીક વાર મેળો.
મેડમ રખણી રખણી લાગી હતી પૂઈક. ભાઈ આ તો બટેટાવાળી કરી એ પાછા હરીમ ભરાવીને એ પાત આપને સેટિંગ ન આવે કીધું તમે ખાઓ, અમે સાદી ખાઈ દઈશું કીધું. હવે આપણે પછી ચિપ્સ ખાઈને નીકળ્યા આગળ. ત્યાં તમારે સકડીવાળો ઉડાડતો તેવી ને બધાને આમાં બે હાઈ કીધું આપણે ધંધો જ ન કરો. ત્યાં થોડાક આગળ ગયા ત્યાં 100 કરોડમાં જઈને ઉઠતા હતા હેલિકોપ્ટરમાં બધા જો. ત્યાં તો પછી નવું લાવ્યા હતા કંઈક એ કે આમાં સ્પાઈડરમેન રાઈડ કહેવાય આને. મેં કહ્યું તમે સ્પાઈડરમેન હો, આપણે શોખ નથી જરાય કીધું. મેં હાલો થોડીક વાર જોઈ લઈ. મને જોઈને ચક્કર આવતા હતા આમાં બે હાઈ કીધું બાપા. તો એ લાઈન એવડી હતી બેહવાવાળાની જો એટલે આમ જોઈને ચક્કર જાવ બાપા એક દાવ જોવાતું નથી. થોડુંક આમ જોઈએ ત્યાં છોકરા ઉડી આગતા આપણે નાનકા અત્યારે આવી એક રાઈડ જ ન આવી નદીમાં ધૂમકા માર્યા છે. ત્યાં દર્શિલ અને પ્રિન્સે વળી જીત કરી અમારે બેહું એમાં વારો આવે એવું હતું નહીં. તો મેં કીધું તમે જવા ફુગામાં ફુગો ખંજવા તો દર્શિલ અને પ્રિન્સે કરી નાખી બાકા ઝીકી. મેડમ રખડી રખડી વાગ્યા રાતના 12. તો મેં હવે જવાય ઘર ભેગી ન થઈ જવાય. બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો.